પુષ્કળ પાણી પીવાથી એસિડ ડાયલ્યુટ થશે નિશિતભાઈ, તો આમ ટેકનિકલી જોવા જઈએ તો આ વાત સાચી છે, પણ પાણીથી એસિડિટી મટવાની નથી. એટલે એસિડિટી થવાના હવે જે કારણો છે એ બહુ વેલ અન્ડરસ્ટુડ છે. ક્રોનિક જે એસિડિટી કહીએ છીએ એ એક જાતનું સંક્રમણ છે જેને એચ પાયલોરી કહીએ છીએ. એચ પાયલોરી નામનો એક જીવાત હોય છે જેને હેલિકોબેક્ટર પાયલોરી કહીએ, એ આપણા પેટમાં હોય છે અને એના કારણે એસિડની ઉત્પત્તિ આપણા શરીરમાં વધતી હોય છે. અને જે ડ્યુડનલ અલ્સર કહીએ, જે કે ચાંદી પડી જાય છે નાના આંતરડામાં, એ બી એચ પાયલોરીના કારણે જ થાય છે. સો એચ પાયલોરીનો ટ્રીટમેન્ટ યદિ આપ કરશો તો ક્રોનિક ગેસ્ટ્રાઇટિસ અને અલ્સર મટી જશે. બરાબર છે. એટલે કે એસિડિટી જે પહેલાં એવું કહેવાતું હતું કે આ તો આપણને વારસામાં મળી છે કે આ તો અમારા ખાનદાનમાં બધાને છે, એ હવે ઇન્ફેક્ટિવ ડિઝીઝ એટલે કે એક સંક્રમણનો રોગ સમજવામાં આવે છે. એસિડિટી થવાના કારણોમાં એચ પાયલોરી, આડું અવડું ખાવાનું, અનિયમિતતા રાખવી, સ્ટ્રેસ અને લાઇફસ્ટાઇલ ચોઇસીસ જેમ કે સિગરેટ છે, તંબાકુ છે, માવા, ગુટકા, મસાલા અને દારૂનો સેવન. અને એની સાથે ઘણીવાર દર્દીઓ જે ઉંમરલાયક છે કે અથવા તો યંગસ્ટર્સમાં બી જે લોકો પેન કિલર કે સ્ટીરોઇડ એમને આપવામાં આવે છે કોઈક બીજા કારણસર, ધારો કે કોકને શ્વાસની તકલીફ છે ને સ્ટીરોઇડ લે છે, કે કોકને સાંધી વા છે અને એ લોકો લેતા હોય છે, એના કારણે બી એ લોકોને એસિડિટી થતી હોય છે. સો એસિડિટી થવાના કારણો ઘણા છે, પણ માત્ર પાણી પી લેવાથી એસિડિટી તો નહીં મટે. બીજું એક ધારણા છે કે ઠંડુ દૂધ પીઓ તો એસિડિટી ઓછી થઈ જશે, એ પણ નથી, એવું બી નથી. એટલે આ બધી વસ્તુઓ કરતાં આપ એનો પ્રોપર ટ્રીટમેન્ટ કરો, એક ડાયટનો રેગ્યુલેશન રાખો, એક્સરસાઇઝ કરો અને સ્ટ્રેસ મેનેજ કરો. બરાબર. તો એસિડિટી ઉપર વિજય પાવી કોઈ બહુ અઘરી વસ્તુ નથી.